તો બીજી તરફ વડોદરાના શિનોરના અવાખલ માલપુર માર્ગ પર અકસ્માતની ઘટના બની છે। બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું છે। તો મૃતક બાઇક ચાલક શિનોરના બરકાલ ગામનો હોવાનું સામે આવ્યું છે। સ્વિફ્ટ કાર ઝાડ સાથે અથડાતા કારને નુકસાન પહોંચ્યું છે। શિનોર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદનું સનાથલ થયું રક્ત રંજીત। ઠાકોરવાસ વિસ્તારમાં 32 વર્ષીય યુવકની છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરવામાં આવી છે। પ્રાથમિક જાણકારી અનુસાર થોડા દિવસ પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ગાડીમાં બેસાડવાની બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને યુવક ગામમાં આવતા જ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। હુમલામાં છરીના ઘા વાગતા યુવકનું મોત નીપજ્યું હતું। વારદાતમાં 2 મહિલાઓ પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે। બનાવ બાદ વિસ્તારમાં ભારે હડકંપ મચ્યો હતો। ઘટનાની જાણ ચાંગોદર પોલીસને કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો લગ્નમાં થયેલ બોલાચાલીની અદાવતમાં મોત મળ્યું છે। યુવક પર જીવલેણ હુમલાથી તેનું મોત નિપજાવવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટના બાદ ચકચાર મચી છે। ચાંગોદર પોલીસે તપાસ તેજ કરી છે।